સ્ટાન્ડર્ડ 12 CM, સબ્જેક્ટ સ્ટેટ, ચેપ્ટર પહેલું સૂચકાંક. બોર્ડની પરીક્ષામાં 12 માર્કનું આ ચેપ્ટર છે. એકદમ સિમ્પલ આ ચેપ્ટર છે, બરાબર. એ કયા પ્રશ્ન કયા વિભાગમાં પૂછાશે એની માહિતી છે. વિભાગ એ MCQમાં 1 માર્કમાં, વિભાગ બી શોર્ટ ક્વેશ્ચન્સ 1 માર્કમાં, વિભાગ સી ટૂંકમાં જવાબ, એટલે અહીંયા સમ પણ પૂછાઈ શકાય અથવા થિયરી પણ પૂછી શકે છે. વિભાગ ડી માંગ્યા પ્રમાણે સમ પણ પૂછી શકે અથવા થિયરી પણ પૂછી શકે, એટલે અહીંયા સમ બી પૂછી શકે છે અથવા થિયરી પણ પૂછી શકે. અહીંયા સમ બી હોઈ શકે અથવા થિયરી પણ હોઈ શકે. વિભાગ ડી અહીંયા ફક્ત ને ફક્ત 5 માર્કનો એક સમ હશે, થિયરી નહીં પૂછે, બરાબર. એટલે આવી રીતે 12 માર્કમાં ડિવાઈડ કરેલું છે. સૂચકાંક એટલે શું? તો સૂચકાંક એવું કહેવામાં આવે છે કે આપણે કોઈ વસ્તુમાં ફેરફાર થયો હોય, ફેરફારને જાણવાનું છે કે કેટલા પ્રમાણમાં કઈ વસ્તુનો કેટલો ફેરફાર થયો છે, બરાબર. તો અહીંયા પહેલાં એક વ્યાખ્યા લખી છે એ વાંચું છું, પછી તમને સૂચકાંકનો મિનિંગ સમજાવું છું. કે કોઈ પણ વસ્તુની સાથે સંકળાયેલા ચલની રાશિ આપેલા ચાલુ સમયની કિંમતના કોઈ ચોક્કસ આધારે સમયને તેની કિંમતના સાપેક્ષમાં ટકાવારી ફેરફાર થતો હોય તેને સૂચકાંક કહેવામાં આવે છે. એટલે એવું કહે છે કે કોઈ પણ એક વસ્તુ છે, બરાબર, એ વસ્તુની સાથે ભવિષ્યમાં અથવા કોઈ બી વસ્તુ છે એનો ફેરફાર થવાનો જ છે, કોઈ બી એક વસ્તુનો આધાર લઈને એનો ફેરફાર થવાનો જ છે, એને સૂચકાંક કહે છે, એવું કહે છે. એટલે કે સૂચકાંક એટલે શું? એટલે ધારો કે તમને હું એક્ઝામ્પલ તરીકે કહું કે ધારો કે આપણે કોઈ બી વસ્તુનું ઉત્પાદન લીધું છે, હવે કોઈ બી વસ્તુના ઉત્પાદન કરો છો તો એ ઉત્પાદનમાં વસ્તુમાં ગમે ત્યારે ફેરફાર થવાનો જ છે. કોઈ પણ રોજગારી છે, રોજગારી આજે ગણી છે, 2-5 વર્ષ પછી એ રોજગારીનું પ્રમાણ બદલાવાનું છે. બેરોજગારીનું પ્રમાણ છે આજે, બરાબર. તે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી એની બેરોજગારીની પ્રમાણમાં ટકાવારી રીતે કે ગમે તે રીતે ફેરફાર થવાનું જ છે. એટલે કે કોઈ બી વસ્તુનો અત્યારે જે ગણતરી કરી છે એનો કોઈ બી એક વસ્તુનો આધાર વર્ષ લેવાનો છે, એટલે કે અત્યારે જે ગણતરી કરી છે એ વર્ષને લઈને આખા ગમે તે વર્ષ સાથે ફેરફાર જોઈશું તેમાં ફેરફાર જોવા મળવાનો છે, બરાબર. એટલે આપણે એવું કીધું છે કે જન્મ હોય કે મૃત્યુદર હોય, પુરવઠો હોય કે રાષ્ટ્રીય આવક હોય, રોજગારી હોય, બેરોજગારી હોય, મૂડી હોય, આયાત નિકાસ હોય, આવી કોઈ પણ વસ્તુ હોય છે એમાં તમારે ગમે ત્યારે ફેરફાર થવાનો છે. એ ફેરફાર થતો જોવા મળે છે, એ ફેરફાર થતો જોવા મળતાને સૂચકાંક કહેવામાં આવે છે, બરાબર. આપણે ખાલી એનું અનુમાન લગાવવામાં આવે છે. એક આધાર વર્ષ લઈ, કોઈ બી એક વસ્તુની આધાર વર્ષ લઈ, આધાર વર્ષ કોને કહેવાય આપણે દાખલાની ગણતરી કરીશું ત્યારે તમને ખબર પડશે કે આધાર વર્ષ આને કહેવાય. એટલે કોઈ પણ એક વસ્તુનો આધાર વર્ષ લઈને એના આધારે કોઈ બી વસ્તુની ગણતરી કરો તો એ ફેરફાર થવાની છે. હવે સૂચકાંકના 2 પક્ષ છે, 2 ભિન્નતાઓ છે કે નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષમાં તફાવત જોવા મળે છે અને સાપેક્ષમાં ગુણવત્તા જોવા મળે છે. નિરપેક્ષમાં તફાવત એટલે કે કેવી રીતનું તફાવત તમને જોવા મળે છે? તો કે નિરપેક્ષ ચલ છે તો 2015ની કિંમત કોઈ બી વસ્તુની 2000, ધારો કે ફોર એક્ઝામ્પલ હું કોઈ બી વસ્તુની ચોખાની વાત કરો તો 2015માં ચોખાની જે કિંમત હતી તો એ 2015માં જે ચોખાની કિંમત હતી એ 2016માં પણ શું કરવાની છે? ચોખાની કિંમતમાં ફેરફાર જોવા મળવાનો છે. એટલે ફોર એક્ઝામ્પલ 2015માં ચોખાની કિંમતનો ભાવ 24 રૂપિયા હતો તો 2016માં એ કિંમતનો ભાવ કેટલો થયો હશે? 30 રૂપિયા. તો બરાબર, તો આમાં શું થઈ ગયું? એ વર્ષ પછી વધારો થવા જ મળ્યો, એટલે આ તફાવત થયો એવું રકમ જાણવા મળી. હવે સાપેક્ષ છે તો સાપેક્ષ ગુણવત્તા બતાવે છે. ધારો કે ઘઉંની કિંમતનો ભાવ છે એટલે એવું કહેવાય કે 2016માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષમાં ફેરફાર એ વસ્તુ 2016ના ભાવમાં તેના વર્ષમાં 2015ના ભાવની સાથે ગુણવત્તા મેળવવામાં આવે છે, બરાબર. ગુણવત્તા એટલે કે ધારો કે ઘઉંનો ભાવ છે, બરાબર, 2016ને 2015 સાથે
ગુણતા એટલે કે ગુણવત્તા મેળવવામાં આવે છે, એટલે કે 30/24. ઉપરનું જ ઉદાહરણ લીધું છે મેં કે ઘઉંનો ભાવ છે 2016નો આટલો હતો અને 2015નો આટલો છે, તો આની શું છે આપણને ગુણવત્તા જોવા મળે છે. એટલે 1.25 આવે તો એને 100 વડે ગુણી નાખીશું, બરાબર, તો 125 થઈ જશે. એટલે આપણને આની ગુણવત્તા જોવા મળી છે, બરાબર. સાપેક્ષ અને નિરપેક્ષ એ કહેવા માંગે છે. હવે જે આના સૂત્ર છે તો 14 છે. હવે એ 14 સૂત્ર યાદ રાખવા એ કમ્પલસરી છે. એમાંથી કોઈ પણ 3 કે 4 સમ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, બરાબર. તો સૌથી પહેલું સૂત્ર છે એ મેં અહીંયા લખેલું છે કે ભાવનો સાપેક્ષ. ભાવનો સાપેક્ષ એટલે એની સામે લખ્યું છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ, બરાબર. ભાવ એટલે પ્રાઇસ કહેવાય, એને શોર્ટમાં ઇંગ્લિશમાં પી અને છેદમાં પણ પી. ભાવ છે એટલે પી, અને જથ્થો હોય તો ક્વોલિટી કહેવાય, એટલે જથ્થો અને શું કીધું છે ક્યુ, બરાબર, ક્યુ કીધા છે. હવે અહીંયા P1 અને Q0 કેમ લગાયા છે, Q1 અને Q0 કેવી રીતે લખાયા છે એ યાદ રાખો કે ચાલુ વર્ષનો સમયનો, ચાલુ વર્ષ છે ત્યાં 1 અને આધાર વર્ષનો ભાવ છે ત્યાં 0. જો જથ્થાનો સાપેક્ષ છે, ચાલુ વર્ષનો જથ્થો એમાં Q1, એવી રીતે આધાર વર્ષનો જથ્થો છે એમાં Q0, બરાબર. ભાવ એટલે પ્રાઇસ, જથ્થો એટલે ક્વોલિટી, એટલે આપણે એને શોર્ટમાં P1 છેદમાં P0, જથ્થાનું સાપેક્ષ હોય તો Q1 છેદમાં Q0. આમ તો એનું લીગલી સૂત્ર થશે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. જથ્થાનો સાપેક્ષ હશે તો ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો, બરાબર. આની આવી રીતે તમારે યાદ રાખવાનો છે P1 છેદમાં P0, Q1 છેદમાં Q0. ભાવ અને જથ્થો એટલે P અને Q. સૂચકાંક, સૂચકાંક હોય એટલે કે ચાલુ વર્ષના સમયની ચલ કિંમત છેદમાં આધાર વર્ષના સમયની ચલ કિંમત, બરાબર, ગુણ્યા 100. આ સૂચકાંક છે. સૂચકાંકને શોર્ટમાં I વડે દર્શાવવામાં આવે છે. સૂચકાંકને શેના વડે દર્શાવવામાં આવે છે, I વડે, બરાબર. ચાલુ વર્ષની ચલ કિંમત કીધું છે, સૂચકાંકમાં ભાવ જ આવશે, જથ્થો આવશે નહીં. એટલે સૂચકાંકમાં આપણે P1 છેદમાં P0 ગુણ્યા 100. આનું આ શોર્ટ સૂત્ર થઈ જશે. આ 3 સૂત્ર અત્યારે ને અત્યારે યાદ રહે એવા જ છે. ભાવનો સાપેક્ષ P1 છેદમાં P0, જથ્થાનો સાપેક્ષ Q1 છેદમાં Q0, સૂચકાંક તો P1 છેદમાં P0 ગુણ્યા 100, બરાબર. હવે તમને દાખલાની ગણતરી કરાવું છું કે તો દાખલાની ગણતરી કરવા માટે એક રકમ અહીંયા આપેલી છે. અહીંયા એક રકમ છે કે એક વસ્તુના છેલ્લા 8 વર્ષના ભાવમાં નીચે પ્રમાણે છે. 2007ના વર્ષ માટે લઈને દર વર્ષનો સૂચકાંક મેળવો. આ સૂચકાંક પરથી 2014ના ભાવમાં થતી ટકાવારીમાં વધારો જણાવો, બરાબર. તમને સૂચકાંક શોધવાનું કીધું છે. તમને પહેલાં શું શોધવાનું કીધું છે એ ક્લિયર કરી દેવાનું. તો જો અહીંયા એવું કીધું છે કે સૂચકાંક શોધો, શેનો, ભાવમાં થતો ટકાવારીનો. તો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર આપણને અહીંયા દર્શાવેલું છે. જુઓ સૂચકાંક શું છે, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. એટલે શોર્ટમાં શું થઈ જશે, P1 છેદમાં P0 ગુણ્યા 100. તો હું અહીંયા એ સૂત્ર લખું છું. આ અચળ આધારિત કહેવાય, અચળ આધારિત રીતે. તો અહીંયા ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. એટલે આને શોર્ટમાં એ રીતે લખાશે P1 છેદમાં P0 ગુણ્યા 100.
બરાબર. હવે આપણે તમને આ દાખલામાં એવું કીધું હતું કે આધાર વર્ષ 2007 લેવાનું. હવે આપણને એવું કહેવા માંગે છે કે કોઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરી રહ્યા છે, એ ઉત્પાદનના ભાવને એક વર્ષને આધાર વર્ષ લઈ અને એના હિસાબે જોઈએ છે કે દર વર્ષે એ વસ્તુમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, એ જોવામાં આવે છે. બરાબર. મેં તમને અગાઉ થિયરીમાં કીધું કે સાપેક્ષ હતું. બરાબર. એ કે સાપેક્ષ હતું એને શું કહેવામાં આવે છે? ગુણવત્તામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે એ જોવામાં આવે છે. હવે આ કોઈ બી એક વસ્તુને તમે સૂચકાંકના સૂત્રમાં હતું કે કોઈ બી એક વસ્તુને તમે આધાર વર્ષ તરીકે લઈ લો અને એની ચલ કિંમતને આધારમાં ફેરફાર થતો હોય તો તેને ટકાવારી ફેરફાર કર્યો કહેવામાં આવે છે. તો 2007 છે. બરાબર. તો 2007ને આધાર વર્ષ લેવાનો છે. હવે જો P1 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત, તો 2007ની ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? 40. તમારે P0 એટલે આધાર વર્ષ લેવાનું છે. એટલે 2007 તમારું કયું વર્ષ છે? આધાર વર્ષ છે. એટલે 40ને 40 જ મૂકવાનું ગુણ્યા 100. બરાબર. તો 40 ભાગ્યા 40 કરશો એટલે 100ના 100 આવશે અહીંયા. હવે બીજું તમારે અહીંયા આવ્યા તો અહીંયા તમારું ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? 48. તમને દાખલામાં એવું કીધું હતું કે 2007ની તમે આધાર વર્ષ ગણો, તો 2007નો કેટલી છે તમારી? 40 ગુણ્યા 100 એટલે આવશે 120. બરાબર. 2009ની ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? 60. તમને દાખલામાં કેટલું કીધું હતું? 2007ને ધ્યાનમાં લેવાનું. તો 2007નું કેટલું છે? 40 ગુણ્યા 100 એટલે 150. 60 ભાગ્યા 40 ગુણ્યા 100. હવે 2010માં કેટલી છે ચલ કિંમત? 68. 2007માં કેટલી થઈ ગઈ છે? 2007ની કેટલી છે? 40. કારણ કે આપણને આધાર વર્ષ કયો કીધો છે? 2007નો જ લેવાનો કીધો છે. તો કેટલો લેવાનો? 170 આવશે. બરાબર. 2011માં ચલ કિંમત કેટલી છે? 80. આધાર વર્ષ તો એનો એ જ રહેશે જેટલો કીધો છે 2007નો. તો 2007નો 40 200. 2012નું કેટલું છે? 88. તો 2007માં કેટલું છે? 40. બધામાં 2007 જ લેવાનું છે કારણ કે તમને રકમમાં 2007ની વાત કરેલી છે એટલે. 2013માં કેટલો છે? 100 ચલ કિંમત. તો આપણે છેદમાં 40 ગુણ્યા 100 એટલે 250. 2014માં 12 છેદમાં 40 ગુણ્યા 100 280. બરાબર. જો સિમ્પલ છે. તમને દાખલામાં એવું કીધું હતું કે 2007ના વર્ષને આધાર વર્ષ લઈ તમે સૂચકાંક શોધો. બરાબર. આવું કીધું હતું. તો સૂચકાંક શોધવાનું સૂત્ર શું છે? અથવા તમને અચલ આધારિત કીધું હોય તોય આ સૂત્ર જ આવે. બરાબર. અચલ આધારિત કીધું હોય તોય આ સૂત્ર આવે. એટલે ચાલુ વર્ષની ચલ કિંમતનો ભાવ છેદમાં આધાર વર્ષનો ચલ કિંમતનો ભાવ ગુણ્યા 100. એટલે તમારી જે પણ રકમ છે, ધારો કે આ રકમ છે એને છેદમાં જે 2007 હતો તો 2007નો 40 ગુણ્યા 100 ગુણ્યા એટલે આ આવી ગયા. હવે 2008 છે તો એમાં 48 ભાગ્યા 40 60 ભાગ્યા 40 બધાની નીચે 2007ની જ વેલ્યુ મૂકવાની છે. એટલે બધાની નીચે 40 જ મૂકવાના છે. બરાબર. તમને ચોપડીમાં 2007ની વાત કરેલી છે એટલા માટે. હું આવી જ રીતે એક બીજો દાખલો લઉં છું જેથી તમને સમજ પડે કે કેવી રીતે દાખલાની ગણતરી થાય છે. તમારી જોડે ટેક્સ્ટ બુક્સમાં 7મા નંબરના પેજ ઉપર આ દાખલો છે. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવમાં માહિતી નીચે પ્રમાણે છે. 2005ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વસ્તુના ભાવનો સૂચકાંક તૈયાર કરો. કોને કીધું છે? 2005ને તમને કીધું છે. બરાબર. તો 2005ના વર્ષને આધાર વર્ષ ગણવાનું છે. 2005ને
આધાર વર્ષ લઈ દરેક વર્ષનો શું શોધો? સૂચકાંક શોધો. હવે અહીંયા જે રકમ આપેલી છે બરાબર, 2005, 6, 7, 8, 9, 10, 11, 12, 13 એ હું રકમ લખું છું અને ભાવ પણ જે આપ્યો છે એ હું ભાવ લખું છું. બરાબર. વર્ષ 2005, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. હું સામે તેના ઘઉંના શું લખું છું? ભાવ લખું છું. 1650, 1690, 1730, 1750, 1810, 1850, 1870, 1900, 1950. બરાબર. હવે તમને એવું કીધું છે કે તમે સૂચકાંક શોધો. એટલે આ સૂચકાંક શોધો એટલે કેવી રીતે અહીંયા તમારે સૂત્ર મૂકવાનું છે? સૂચકાંક ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. શોર્ટમાં આવી રીતે લખાય P1 છેદમાં P0 ગુણ્યા 100. બરાબર. તો હવે આપણે 2005નો ચાલુ વર્ષ કેટલું હતું? 1650. આપણને આધાર વર્ષ કયું લેવાનું કીધું છે? 2005. એટલે 1650 ગુણ્યા 100. તો આપણને કેટલું આવી જશે? અહીંયા 100 ના 100. એવી રીતે આપણું ચાલુ વર્ષની ચલ કિંમત કઈ આવશે? 2006ની 1690. આધાર વર્ષ કયું લેવાનું કીધું છે? 2005નું. એટલે 1650 ગુણ્યા 100. તો આવશે 102.42. એવી રીતે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? 1730. આધાર વર્ષ કયું લેવાનું છે? 2005નું. એટલે 1650 ગુણ્યા 100. બરાબર. આના બંનેનો ભાગાકાર ગુણ્યા 100 કરશો એટલે આવી જશે. એવી રીતે 2008નું તમારું 1750 એ કેવું છે? ચલ કિંમત છે. આધાર વર્ષ કયું છે? 2005નું. 1650 ગુણ્યા 100. બરાબર. આવી રીતે તમે દાખલાને કન્ટિન્યુ કરતા રહેજો. રકમ લખેલી જ છે અહીંયા આગળ છે રકમ. એવી રીતે તમારે આ દાખલાની આગળ ને આગળ ગણતરી કરતી જ જવાની છે અને તમારે આમાં છેક સુધી લાવવાની જરૂર નથી. ધારો કે 2009 છે તો 2009ની કિંમત કેટલી છે? 1810. હવે આધાર વર્ષ કેટલું લેવાનું છે? 1650 ગુણ્યા 100. બરાબર. આવી રીતે તમારે છેક સુધી દાખલાની ગણતરી કરવાની છે. બધામાં નીચે 2005નું રહેશે. બરાબર. અહીંયા સુધી છે. આ દાખલો તમારે જાતે કરવાનો છે. હવે જુઓ, તમને હવે આ દાખલામાં એવું કીધું છે કે એની ટકાવારી શોધો. એટલે મારે આ દાખલો હું તમને આખો કરીને જ બતાવું છું કે 1650 ગુણ્યા 100, 105.15, 1950 છેદમાં 1650 ગુણ્યા 100. હવે તમને અહીંયા છેલ્લે રકમમાં એવું કીધું હતું કે 2013ના ભાવમાં થતી ટકાવારીમાં વધારો જણાવો. તો 2013 તો 2013 આ છે. હવે એનો જવાબ આવ્યો તો એની ટકાવારી કરવાની છે. તો કશું જ નહીં કરવાનું, ખાલી એટલું લખવાનું 2013ના વર્ષમાં ટકાવારી ફેરફાર. તો આ જે રકમ આવી હતી છેલ્લી છે
118.18 એમાંથી 100 શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. એટલે 18 આવી જશે. આ તમારો જવાબ. જ્યારે રકમમાં તમને એવું કીધું હોય કે ભાવની ટકાવારી જણાવો, ત્યારે તમારી સૌથી છેલ્લી રકમ આવી હોય એમાંથી 100 શું કરી નાખવાના? બાદ કરી દેવાના. એટલે તમારી ટકાવારી આવી જશે. બરાબર. હવે તમને આ જ રીતના દાખલામાં એક બીજો દાખલો છે. એક વસ્તુના ઉત્પાદન છેલ્લા 10 વર્ષ માટેના આંકડાની નીચે પ્રમાણે છે. 2006 અને 2007ના ઉત્પાદનના સરેરાશ આધાર તરીકે લઈ અચલ આધારિત ઉત્પાદનમાં સૂચકાંક મેળવો. અચલ આધારિત એટલે સૂચકાંક જ કહેવાય. બરાબર. હવે તમને કેટલા વર્ષ આપ્યા છે? અહીંયા 2 વર્ષ આપ્યા છે, 2006 અને 2007. એવી રીતે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આધાર વર્ષ. આધાર વર્ષ શું છે? 2006 અને 2007. આ બંને છે. બરાબર. તો આ બંને કરવાનું છે. તો 2006 આ દેખાય છે, આ રકમ છે 2006 અને 2007. એનું કેટલું છે? 230 અને 270. એટલે તમારે 230 પ્લસ 270 આ બંનેનો સરવાળો કરવાનો છે. એના ભાગ્યા 2 કરવાના. એટલે કેટલા આવશે? 250. બરાબર. મેં જે કર્યું છે એ ફરીથી બોલું છું. તમને દાખલામાં એવું કીધું છે કે 2006 અને 2007ના ઉત્પાદનના સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક મેળવો. તો 2006 અને 2007ની રકમ તમારે બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો કર્યા પછી એને 2 વડે ભાગી નાખવાના છે. એટલે આ વેલ્યુ મળી જશે. હવે આપણે જેમ કરતા હતા એમનું એમ જ કરવાનું છે કે વર્ષ અને એનું ઉત્પાદન. અત્યારે હું અહીંયા રકમ જ લખું છું કે 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014. હવે સામે એનું ઉત્પાદન લખું છું 200, 230, 270, 280, 300, 340, 350, 330, 350 અને 360. બરાબર. બસ આવી રીતે તમારે કરવાનું છે. અહીંયા સૂત્ર લખવાનું છે તમારું. સૂત્ર લખવાનું છે સૂચકાંક ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. શોર્ટમાં લખવું હોય તો P1 P0 ગુણ્યા 100. હવે ચાલુ વર્ષ કેટલું હતું? 200. આધાર વર્ષ તમારું કેટલું આવશે? 250. કારણ કે બંનેનો સરવાળો કરીને આપણે સરવાળો કરીને ભાગ્યા 2 કરીને જે આવે એ તમારો શું થઈ ગયો? આધાર વર્ષ. એટલે છેલ્લા બધામાં 250 છેદમાં 100 એટલે 80. હવે તમારું ચાલુ વર્ષ કેટલું છે? તમારું ચાલુ વર્ષ કેટલું છે? 230 છેદમાં 250 ગુણ્યા 100 એટલે આવશે 92. 2007નું ચલ કિંમત કેટલી છે? 270. આ જે રકમ આપી હોય આ રકમ લેવાની ને આધાર વર્ષ લેવાનું 250 ગુણ્યા 100 108. 2008નું ચાલુ વર્ષ કેટલું છે? 280 છેદમાં 250 ગુણ્યા 100 112. બસ આવી રીતે તમારે શું કરવાનું છે? આ દાખલાને કન્ટિન્યુ કરવાનું છે. છેદમાં બધા શું લેવાના છે? 250 જ લેવાના છે. બરાબર. અહીંયા કેટલા લેવાના છે? 340 છેદમાં 250 ગુણ્યા 100. બસ આવી રીતે બધામાં કન્ટિન્યુ કરવાનું છે. 350 ભાગ્યા 250 છેદમાં ગુણ્યા 100.
બરાબર. 350 છેદમાં 250 ગુણ્યા 100 140. એવી રીતે 330 છેદમાં 250 ગુણ્યા 100 350 છેદમાં 250 ગુણ્યા 100 360 છેદમાં 250 ગુણ્યા 100. બસ આવી રીતે કરશો એટલે તમારો જવાબ આવી જશે. આવી રીતે એક બીજા દાખલાની રકમ છે એ તમને બતાવું છું કે જુઓ, એક ખાંડના ઉત્પાદનની કંપનીમાં 2008થી 2015 સુધી ખાંડનું ઉત્પાદનની આંકડા નીચે પ્રમાણે આપેલા છે. તો 2009, 10 અને 11 સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારિત સૂચકાંક તૈયાર કરો. બરાબર. 2009, 10 અને 11 આ ત્રણેયને આધાર વર્ષ ગણવાનું છે. તો કેવી રીતે? તો આધાર વર્ષ શોધવાનું છે. 2009, 2010 અને 2011. તો 2009નું કેટલું છે? 196. 2010નું કેટલું છે? 202. અને 2011નું 214. આ ત્રણેયનો શું કરવાનો છે? સરવાળો કરવાનો. 612 છેદમાં 3 એટલે આવશે 204. બસ તમારે આવી રીતે જ કરવાનું છે. અહીંયા વર્ષ લખવાના, અહીંયા ઉત્પાદન લખવાનું છે તમારે, અને અહીંયા સૂત્રમાં કિંમત મૂકવાની છે. વર્ષ લખી દેવાના. 2008, 9, 10, 11, 12, 13, 14. બસ આવી રીતે તમારે આખું કોષ્ટક બનાવવાનું છે કે સૂચકાંક બનાવવાની વાત કરેલી છે. તો 9, 10, 11નું સૂચકાંક બનાવવાનું છે. એટલે 9, 10, 11નો સરવાળો કરવાનો ત્રણેયનો ભાગ્યા 3 એટલે 204 આવશે. એવી રીતે અહીંયા જે રકમ છે એ રકમના બંને કોલમ બનાવી દેવાના છે. સૂત્ર લખવાનું તમારે, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100 એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100. બરાબર. એટલે આપણે જેટલી પણ આ વર્ષની જેટલી કિંમત આપી છે એના ભાગ્યા 204 ગુણ્યા 100. 196 ભાગ્યા 204 ગુણ્યા 100. એવી રીતે 202 ભાગ્યા 204 ગુણ્યા 100. 214 છેદમાં 204 ગુણ્યા 100. 220 ભાગ્યા 204 ગુણ્યા 100. આવી રીતે કન્ટિન્યુ કરીને સામે જવાબ લાવવાનો છે. અહીંયા દાખલામાં તમને ટકાવારી શોધવાની કીધી નથી, એટલે તમારે ટકાવારી શોધવાની રહેશે નહીં. બરાબર. આ દાખલાની ગણતરી બીજા એક્સ્ટ્રા સમ કરવા હશે તો તમારા સ્વાધ્યાયમાં તમને 15મા પેજ નંબર ઉપર જો દાખલો આપેલો છે કે પહેલું અચલ આધારિત 2008ને લઈને દાખલાની ગણતરી કરો, એટલે આ જ રકમ લેવાની અને બધામાં 2008 એટલે કે 2275 છેદમાં રાખવાના. 275 છેદમાં 275 ગુણ્યા 100. 2009માં તો 284 છેદમાં 275 ગુણ્યા 100. એવી રીતે આ 289 છેદમાં 275 છેદમાં ગુણ્યા 100. 293 છેદમાં 275 ગુણ્યા 100. આવી રીતે દાખલાની ગણતરી. એટલે આ જ એક શોધવાનું છે, આ બીજું શોધવાનું નથી. એવી રીતે તમે 2008ને, આ બીજો દાખલો છે કે 2008ને લઈ અચલ આધારિત રીતે દાખલાની ગણતરી કરો. તો 2008 એટલે 28 જ છેદમાં બધાના છેદમાં 28 મૂકવાના. પરંપરિત રીતેથી શીખવાડેલી નથી એટલે આ રીતે નથી કરવાનો. આ રકમ છે એનાથી આ પહેલો સ્ટેપ જ કરવાનો છે અચલ આધારિત. બરાબર. એટલે આ બે દાખલા કરવા હશે તો અમારી ટેક્સ્ટબુક્સમાં 15મા પેજ ઉપર સ્વાધ્યાય 1.1 આપેલું છે, એની ઉપરથી તમે ગણી શકશો. બરાબર.